કરવાનો પ્રયાસ કરતી સામાજિક સંસ્થા પ્રયત્ન ફાઉન્ડેશન આ વર્ષે એક અનોખા ગણપતિ ઉત્સવનું આયોજન કરી રહી છે। આ ગણેશ ઉત્સવમાં ભક્તિ સાથે વિજ્ઞાનનો અદ્ભુત સમન્વય જોવા મળી રહ્યો છે। સંસ્થા દ્વારા સંત કવરામ સિંધી હાઈસ્કૂલ સરદારનગર ખાતે ટિલ્ટ કોરિડોર ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભાવેણાવાસીઓ માટે એક નવીનતમ અનુભવ બનશે। સામાન્ય રીતે વસ્તુઓ ગુરુત્વાકર્ષણ બળને કારણે સીધી રહે છે, પરંતુ આ ઉત્સવમાં ખાસ ટિલ્ટ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે। મુંબઈ સ્થિત નાસાના વૈજ્ઞાનિકના સહયોગથી બનાવવામાં આવેલા આ કોરિડોરમાં ગુરુત્વાકર્ષણની અસર ઘટાડવામાં આવી છે। જ્યારે કોઈ વ્યક્તિ આ કોરિડોરમાંથી પસાર થાય છે ત્યારે તેને ડાબી બાજુથી જમણી તરફ અને જમણી બાજુથી ડાબી તરફ ખેંચાણનો અહેસાસ થાય છે, જે એક અનોખો દ્રષ્ટિભ્રમ ઊભો કરે છે। આ પ્રકારનો કોરિડોર અમેરિકામાં પણ છે, જ્યાં તેની મુલાકાત લેવા માટે આશરે 3200 રૂપિયા જેટલી ઊંચી ફી ચૂકવવી પડે છે, પરંતુ પ્રયત્ન ફાઉન્ડેશને આ વૈજ્ઞાનિક કન્સેપ્ટને ભાવનગરના લોકો માટે મફતમાં રજૂ કરી ઉત્સવને વધુ ખાસ બનાવ્યો છે। ભાવનગરના આ જે પ્રયત્ન ફાઉન્ડેશનના ગણપતિ છે ને એ હર વર્ષે અલગ અલગ હોય છે, તો એનો જે એક્સાઇટમેન્ટ છે એ ગણપતિ જોવાની એ એક અલગ જ હોય છે। ત્યાંથી હું પૂછતી આવી કે આ વખતે કયા તમારા શું ડેકોરેશન છે, શું થીમ છે, પણ એ લોકોએ એકદમ સસ્પેન્સ રાખ્યો અને અહીંયા આવીને જોયું તો અને જે એક્સપિરિયન્સ કર્યો એ બહુ જ સારો હતો। આઈ થિંક બધાએ આ કરવો જોઈએ। આ ઉત્સવનું મુખ્ય આકર્ષક હવામાં તરતા ગણપતિની મૂર્તિ છે, જે દ્રષ્ટિભ્રમની વૈજ્ઞાનિક પદ્ધતિથી આયોજિત કરવામાં આવી છે। પ્રયત્ન ફાઉન્ડેશન અગાઉ પણ આવા અનોખા આયોજનો માટે જાણીતું છે। ભૂતકાળમાં તેમણે ચોખાના દાણામાં ગણપતિ, પાણીમાં તરતી 15 કિલોની મૂર્તિ અને અદ્રશ્ય ગણપતિ જેવા કોન્સેપ્ટ રજૂ કરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું। જો એક વિજ્ઞાનનો જે પ્રયોગ છે એ અહીંયા છે કે તમે જુઓ છો કે હવામાં કોઈ પણ પ્રકારના આધાર વિના 3.25 કિલોની નારિયેળના રેસામાંથી બનેલી જે મૂર્તિ છે એ કોઈ પણ પ્રકારના આધાર વિના ઉડે છે। એમાં નથી કોઈ મેગ્નેટિક ફોર્સ કે નથી કોઈ ગ્રેવિટેશન કે નથી કોઈ હિલિયમ ગેસ, કોઈ પણ પ્રકારનો કોઈ નથી। માત્ર એક સાયન્સનો પ્રયોગ છે અને જેનું રહસ્ય ભાવનગરના કેટલાય લોકો તમે શ્રદ્ધાળુ જોવો છો, ખૂબ ભીડ છે, એ બધાય પૂછે છે, પણ આ રહસ્ય અમે 4 તારીખે જ્યારે વિસર્જન કરશું ત્યારે ભાવનગરની જનતાને કહેશું। પરંતુ આજે અનોખી રીતના ગણપતિને મેં પહેલી વાર દર્શન કર્યા છે, જે ઉડતા છે। નથી કોઈ જગ્યાએ એક પણ જગ્યાએ એવું નથી કે ક્યાંય એને ટેકો આપ્યો હોય તો પણ આપણે ખબર પડે કે આ તો ઉડતા જ ગણપતિ છે। તો એક સારી વસ્તુ છે અને આ સંસ્થા દ્વારા જે આ અનોખો ગણપતિ ઉત્સવ કર્યો છે, હું દરેક સંસ્થાના દરેક વ્યક્તિઓને હું ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કરું છું કે આવું કંઈક નવી પ્રેરણા સમાજમાં આપે। સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ માત્ર મનોરંજન નથી, પરંતુ સમાજ સેવા પણ છે। પ્રયત્ન ફાઉન્ડેશન દરરોજ ભાવનગરના 400થી વધુ ગરીબ, કુપોષિત અને નિરાધાર બાળકોને ખીચડી, શાક અને રોટલીનું ભોજન પૂરું પાડે છે। આ ગણેશ ઉત્સવ દ્વારા સંસ્થા ભક્તિની સાથે સેવાના કાર્યને પણ અવિરત ચાલુ રાખી રહી છે, જે ખરેખર પ્રશંસનીય છે। અરવિંદ ભાટી, GSTV, ભાવનગર।